રમતગમત કે મનોરંજન જગતના માનીતા સિતારાઓ અને ખેલાડીઓનો એક બહોળો ચાહક વર્ગ હોય છે, જેઓ પોતાના ફેવરિટ આઇડલ માટે અવારનવાર કંઈક અનોખું અને હટકે કરતા જોવા મળે છે. કોઈ ચાહક પોતાના હીરોનું ચિત્ર બનાવે છે, કોઈ દરિયા કિનારે રેતીની આકર્ષક આકૃતિ કંડારે છે, તો કોઈ પોતાના સ્ટારના નામે જરૂરિયાતમંદોને ભોજન કરાવે છે, તો વળી કોઈ પોતાના શરીર પર કાયમી ટેટુ ચિતરાવીને કે આખા શરીરે રંગ લગાવીને પોતાના અદ્ભુત પ્રેમનું પ્રદર્શન કરતા હોય છે. આવા અલ્ટ્રા ફેન્સ અન્ય સામાન્ય ચાહકોની સરખામણીમાં હંમેશા અલગ તરી આવતા હોય છે. આ યાદીમાં હવે વાપીના એક યુવાન કલાકારનું નામ પણ ગર્ભથી ઉમેરાયું છે. પાડોશી સંઘપ્રદેશ દમણના ઐતિહાસિક મોટી દમણ કિલ્લાના લાઇટ હાઉસ પરિસરમાં વાપીના રહેવાસી કરણ વિશ્વકર્મા નામના યુવાને ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન અને કેપ્ટન કુલ તરીકે જગવિખ્યાત મહેન્દ્રસિંહ ધોનીનું એક વિશાળ અને આબેહૂબ ચિત્ર બનાવીને સૌનું ધ્યાન આકર્ષિત કર્યું છે. કરણે પોતાની કળાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતા માત્ર સામાન્ય A4 સાઇઝના 500 કરતા વધુ પેપર્સને એકબીજા સાથે ચોકસાઈપૂર્વક જોડીને ધોનીનું 25 ફૂટ લાંબુ મહાકાય સ્કેચ તૈયાર કર્યું છે. આ ભવ્ય કલાકૃતિનું નિર્માણ કરતા તેને પૂરા 7 દિવસનો કઠોર પરિશ્રમ લાગ્યો હતો. એક નાનકડા A4 પેપર પર દોરેલા વિવિધ ટુકડાઓને આટલા મોટા સ્કેલમાં પરફેક્ટ રીતે જોડવા એ કોઈ સામાન્ય વાત નથી. વળી દમણના દરિયા કિનારે અને ખુલ્લા લાઇટ હાઉસ પર સતત ફૂંકાતા તેમજ પવનો વચ્ચે આ કાગળોને ઉડતા બચાવવા અને તેને વ્યવસ્થિત રીતે ગોઠવવા એ પણ અત્યંત પડકારજનક કાર્ય હતું. છતાં કરણે જરાય હાર ન માની હતી. પોતાના હેતુ વિશે વાત કરતા કરણ જણાવે છે કે ધોની સરે હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે અને તેઓ હાલ વધુ મેચ રમી રહ્યા નથી. ત્યારે પોતાના આ લોકપ્રિય હીરો પ્રત્યે આદર અને પ્રેમ વ્યક્ત કરવા માટે તેણે આ મહાકાય સ્કેચ બનાવ્યું છે. ક્રિએટિવ કરણ તરીકે ઓળખાતા આ યુવાનની હવે એકમાત્ર ઈચ્છા છે કે તેની આ દિવસ રાતની મહેનત અને પ્રેમથી બનાવેલી આ અનોખી ભેટ સોશિયલ મીડિયા કે અન્ય કોઈ પણ માધ્યમથી ખુદ માહી એટલે कि महेंद्र सिंह धोनी સુધી पहुंचा। मैं करण विश्वकर्मा वापी में रहने वाला। मैंने ये धोनी सर का स्केच बनाया है जो कि टोटल 25 फुट का है और इसमें मुझे टोटल 500 से भी ज़्यादा पेजेस लगे हैं। इसे बनाने में मुझे 7 दिन लगे हैं और बहुत ही मेहनत लगा है, क्योंकि ये बनाने का रीज़न था मेरा धोनी सर रिटायरमेंट लेने वाले हैं और फिलहाल मैचेस में वो खेल नहीं रहे, तो मैं चाहता हूँ कि ये स्केच उन तक पहुँचे और उनके लिए एक प्यारा सा गिफ्ट हो सकता है मेरी तरफ से। तो बस आप सभी का मुझे सपोर्ट चाहिए इसे उन तक पहुँचाने के लिए। और इस स्केच को मुझे करने में टोटल 7 दिन लगे और इसमें बहुत कठिनाई बीच में आई है, मेरे लिए बहुत प्रॉब्लम हुई है, जैसे कि इसे जॉइंट करना, क्योंकि ये छोटे से A4 साइज़ के पेपर्स है जो कि पूरे 500 पेपर्स है, तो A4 साइज़ के पेपर्स को जॉइंट करने में कितनी दिक्कतें आ सकते हैं वो आप समझ सकते हो। तो मुझे बहुत दिक्कतें आई हैं इस स्केच को जॉइंट करने में। अभी फ़िलहाल इधर हवा भी चल रही है, मैं दमन में हूँ फ़िलहाल, यहाँ पर शूट कर रहे हैं हम हमारा स्केच, तो यहाँ पर भी बहुत प्रॉब्लम आई है हवा आने की वजह से। बाकी हमारा शूट यहाँ पर कंप्लीट होता है और आप स्केच धोनी सर तक पहुँचा दीजिए, बस मैं इतना चाहता हूँ। थैंक यू।